अब तक चैनल जे છે ને 12 વર્ષ પૂરા થઈને 13મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, જે નેતાભાઈ દ્વારા જે છે ચલાવવામાં આવે છે. જનતાને સાચી વાત સમજાવવામાં આવે છે, જેવું છે તેવું પીરસવામાં આવે છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે ત્યાં એના સ્ટાફને બધાને એકસાથે ભોજન કરાવવામાં આવે છે. તો આ ભાવનાઓ જે છે એ અન્ય ઉદ્યોગપતિઓમાં પણ આવે, અન્ય કારોબાર ચાલતી હોય ઓફિસોમાં એમાં આવે, તો જે એની સાથે જોડાઈને કામ કરનારો વર્ગ જે છે એની એક ભાવના ઉચ્ચ કક્ષાની પ્રાપ્ત થશે અને કામમાં પણ સફળતા પ્રાપ્ત થાય. કારણ કે અન્ન ભેળા એના મન ભેળા એમ કહેવત છે. તો આ અબ તકના ઓફિસમાં મેં આ જાણ્યું કે એ બધાને એક સાથે સ્ટાફને બધાને જમાડે છે. એટલું જ નહીં, પણ નેતાભાઈ પોતે પણ જાતે એની સાથે બેસીને જમે, એક સરખું ભોજન આપે છે. પત્રના માધ્યમથી, અખબારોના માધ્યમથી જનસમુદાય સુધી સાચી વાત પહોંચતી કરવી એ બહુ મહત્ત્વની વાત છે. અને પત્રકારો જો સ્પષ્ટ વાત સાચી લખતા જાય તો મને લાગે છે કે ઘણા બધા પ્રશ્નો જે છે શાસનના પણ હળવા થઈ શકે. તો આવું અબ તક જે પત્રકાર જે છે, અબ તક જે છે અખબાર છે, એ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થાય અને દિન પ્રતિદિન પ્રગતિ થાય એવી શુભકામના.